ઓકે મિત્રો, આગળનો મુદ્દો આપણે જોઈએ જમીનના પ્રકારો. જમીનના પ્રકારો જે છે એ આપણા માટે ખૂબ જ આઈએમપી મુદ્દો છે, કારણ કે જમીનના પ્રકારો જે છે એ વારે વારે આપણને પરીક્ષામાં પૂછાય એવો મુદ્દો છે. એટલે આ મુદ્દો જે છે એ આપણા માટે આઈએમપી બની રહે છે. એમાં પહેલો જો મુદ્દાની વાત કરીએ તો કાંપની જમીન. જમીનના પ્રકારો જે છે ખાસ યાદ રાખજો. પહેલી કાંપની જમીન છે, થોડીક ગયા લેક્ચરમાં વાત કરી હતી, મુદ્દો અધૂરો છે અને આજે આપણે પૂર્ણ કરીએ છીએ. નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત, બરોબર, કાંપને આભારી છે. નદીઓનું કાંપની જમીન જે છે એ શેના દ્વારા નિર્માણ પામે છે? તો કાંપની જમીન જે છે એ નિક્ષેપિત કાંપને કારણે, કાંપ, બધું કાદવ જે હોય છે, નિક્ષેપિત કાંપને આભારી છે. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. કયા પ્રકારની જમીનની અંદર? કાંપની જમીનની અંદર. પછી નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા જે છે એ ઓછા પ્રમાણમાં કાંપની જમીનમાં આપણને જોવા મળે છે. આગળ જોઈએ તો કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ જે છે એ તમે વ્યવસ્થિત કરી શકો છો. પછી કાંપની જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા, બરોબર, આટલા પ્રકારના પાકો વ્યવસ્થિત રીતે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. ઓકે, આ હતી આપણી મિત્રો કાંપની જમીન. કાંપની જમીન પૂર્ણ કર્યા પછી મુદ્દા નંબર 2 ઉપર જઈએ આપણે. જમીનનું નામ છે રાતી જમીન અથવા તો લાલ જમીન. ભારતની અંદર કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળની અંદર, ભારત દેશની અંદર કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળની અંદર રાતી જમીન અથવા તો લાલ જમીન આવેલી છે. દક્ષિણના દ્વીપકલ્પથી માંડી, તમિલનાડુથી માંડી, ઉત્તરના બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમ કચ્છ સુધી આ લાલ જમીન જે છે એ વિસ્તરેલી જોવા મળે છે. પછી કઈ કઈ જગ્યાએ અથવા તો કયા કયા જિલ્લાની અંદર જોવા મળે છે રાતી જમીન? તો કે રાજસ્થાન, ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા, આ જિલ્લામાં આ જમીન આવેલી છે. ઓકે, તો પછી આની અંદર કયા પ્રકારના તત્વો આવેલા છે? ખાસ કરીને લાલ રંગ જે છે શેને આભારી છે? તો એવું પરીક્ષામાં પૂછાય તો આપણે લખવાનું કે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે, ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. પછી ખોદકામ કરો, જેમ થોડા ઊંડે ઉતરો એમ નીચે જતા એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. અને આ જમીનમાંથી ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળતા નથી, કારણ કે આ જમીનની વિશેષતા છે. ઓકે મિત્રો, તો આ હતા જમીનના પ્રકારો 2. આ મુદ્દો હજી આપણો પૂર્ણ કરવાનો છે. પહેલા જેટલા આપણે મુદ્દા જોયા એટલાને ફટાફટ રિવિઝન કરી લઈએ. જમીનના પ્રકારોમાં પહેલો પ્રકાર છે કાંપની જમીન. નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને કારણે આ જે છે એ જમીનનું નિર્માણ થાય છે. ખાસ કરીને આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં મળે છે. કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ જે છે એ જળવાઈ રહે છે. કાંપની જમીનની અંદર જોવા જઈએ તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ અને મકાઈ તેમજ તેલીબિયા વિશે આપણે ભણી ગયા. આ તમામ પ્રકારના પાકો કાંપની જમીનમાં લેવામાં આવે છે. મુદ્દા નંબર 2 છે રાતી જમીન અથવા તો લાલ જમીન. એની અંદર જોઈએ તો ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 19% જમીન જે છે એ રાતી જમીન આવેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી, ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી લઈ અને પશ્ચિમ કચ્છ સુધી એ વિસ્તરેલી જોવા મળે છે. આગળ જોઈએ તો રાજસ્થાન, ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા, આ બધા જિલ્લાઓની અંદર રાતી અથવા તો લાલ જમીન જે છે એ આવેલી છે. ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. નીચે જતા એટલે કે ખોદકામ કરતા કરતા તે પીળા રંગની બની જાય છે. ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જે છે એ આ જમીનમાંથી મળતા નથી.
ઓકે મિત્રો, જમીનના પ્રકારોની અંદર બીજો મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ, રાતી જમીન. રાતી જમીન એટલે કે લાલ જમીન. આ જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ, બરોબર, આની જે છે એ વધારે પ્રમાણમાં મીન્સ હોતું નથી, એટલે કે ઉણપ જોવા મળે છે. 3 પ્રકારનું મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ આની અંદર જોવા મળતું નથી. પાકની અંદર જોવા જાય તો રાતી જમીન જે છે એમાં કયા કયા પ્રકારના પાક લઈ શકાય? તો રાતી જમીનની અંદર ખાસ કરીને બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકા જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ઓકે, આ હતી આપણી રાતી જમીન. રાતી જમીન પછી આઈએમપી જમીન જે છે આપણી એ કાળી જમીન છે. આમાંથી ઘણીવાર પ્રશ્નો પૂછાયેલા છે. એટલે કાળી જમીન જોવા જઈએ તો કુલ ક્ષેત્રફળ જે છે એના 15% વિસ્તારની અંદર આપણને કાળી જમીન જોવા મળે છે. કાળી જમીનને 2 નામથી ઓળખવામાં આવે છે. એક એને કાળી જમીનને રેગુરના નામથી ઓળખવામાં આવે છે અને કપાસની જમીનના નામથી પણ ઓળખવામાં આવે છે. જોશું આગળ કેવી રીતે. એટલે કાળી જમીનના 2 નામ યાદ રાખવાના, એક રેગુર અને કપાસની જમીન. કુલ ક્ષેત્રફળ જે છે એના લગભગ 15% વિસ્તારની અંદર કાળી જમીન આપણને જોવા મળે છે. ઓકે, પછી ઉદ્ભવ તમે જોવા જાઓ તો લાવાના પથરાવાથી, બરોબર, પૃથ્વીના પેટાળમાંથી લાવારસ નીકળે, એ પથરાઈ જાય, પછી એમાંથી નિર્માણ જે થાય છે એ કેવી જમીનનું નિર્માણ થાય છે? મોટા ભાગે કાળી જમીનનું નિર્માણ થાય છે. બરોબર, દખણના લાવાના પથરાવાથી એનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્રની અંદર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકનો કેટલોક ભાગ જે છે એ વગેરે જગ્યાએ આ પ્રકારની મીન્સ કે કાળી જમીન જોવા મળે છે, રેગુર જમીન જોવા મળે છે. આ હતી બીજા રાજ્યની વાત. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કાળી જમીન જોવા મળે? તો ખાસ કરીને ગુજરાતમાં તમે જોવા જાઓ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર જે છે એ આપણને કાળી જમીન જોવા મળે છે. લોહ છે, લોખંડ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ આમાં સૌથી વધારે જોવા મળે છે. પ્રશ્ન કદાચ આપણને એવો પણ પૂછાઈ શકે મિત્રો કે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધારે કઈ જમીનમાં જોવા મળે છે? અથવા તો ખાલી એક આમાંથી કોઈ પ્રશ્ન પૂછી લે, દાખલા તરીકે કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધારે કઈ જમીનમાં જોવા મળે? તો જમીન આવશે આપણી કાળી જમીન. બરોબર, મેં તમને આની પહેલા વાત કરી હતી કે 2020નું માર્ચ ધોરણ 10નું તમે એસએસનું પેપર જોજો, તમને ખ્યાલ આવે કે હવે છે એ પરીક્ષાની અંદર ડાયરેક્ટલી તમને પ્રશ્ન નથી પૂછતા. એમ નથી કહી દેતા કે ભાઈ કાળી જમીન વિશેનું વર્ણન કરો. કદાચ એકાદ પ્રશ્ન એવો હોઈ શકે, પણ હવે એવી આપણે તૈયારી કરવાની છે, હવે એવી રીતે આપણે મેન્ટલી પ્રિપેર થવાનું છે કે આપણને કોઈ પણ રીતે પ્રશ્ન ફેરવીને પૂછી શકે તો આપણે એનો જવાબ આપી શકતા હોવા જોઈએ. તમે પેપર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે ઘણા બધા એવા પ્રશ્નો છે આપણા બોર્ડની પરીક્ષાની અંદર, બરોબર, કે એમાં એને ડાયરેક્ટલી પ્રશ્ન નથી પૂછ્યા, ઇનડાયરેક્ટલી પ્રશ્નો આપણને પૂછ્યા છે. તો કહેવાનો મતલબ આપણે એક એક મુદ્દાને ક્લિયર કરશું, એક એક મુદ્દાને વ્યવસ્થિત વાંચશું, ન ખબર પડે તો વારંવાર પૂછશું. ગમે ત્યારે તમે ફોન કરીને પૂછી શકો છો, એમાં કોઈ સંકોચ રાખવાનું નથી, પરંતુ તમને મુદ્દો ક્લિયર થઈ જવો જોઈએ, જેથી કરીને આપણા માર્ક્સ જે છે સારામાં સારા આપણો પીઆર જળવાઈ રહે. ઓકે, તો આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ લોહ, ચૂનો, કેલ્શિયમ અથવા તો પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ અને કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધારે કઈ જમીનમાં જોવા મળે છે? તો આપણે આવશે કાળી જમીન. પછી ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોવાથી તે ભેજ સુકાઈ જાય પછી એમાં શું પડે છે? તિરાડો પડે છે. પાઠ્યપુસ્તકની અંદર મિત્રો આપણને ચિત્ર આપેલું છે પેજ નંબર 63 ઉપર, બરોબર. કાળી જમીન જે છે એમાં ભેજ હોય, ભેજ સુકાઈ જાય તડકાના હિસાબે, પછી તિરાડો પડી જાય છે, બરોબર. તો એ ચિત્ર તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. પછી કયા કયા પ્રકારના પાકો જે છે એ કાળી જમીનની અંદર લેવામાં આવે છે? ખાસ કરીને જોવા જાવ તો કપાસ, સરસવ, બરોબર, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળનું વાવેતર જે છે એ કાળી જમીનમાં સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને કપાસ અને મગફળી જે છે ને ભાઈ, એ સૌથી વધારે કાળી જમીનમાં એનું ઉત્પાદન થાય છે. અને કપાસના પાકને કાળી જમીન જે છે એ ખૂબ જ
અનુકૂળ છે, પરિણામે એને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. એટલે આપણે અહીં લખ્યું છે કપાસની જમીન. શું કામ? કે કપાસની જમીન, કપાસના પાકને કાળી જમીન જે છે ખૂબ અનુકૂળ આવે છે, એટલા માટે મિત્રો આને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો જેટલા મુદ્દા કરેલા ફટાફટ રિવિઝન કરી લઈએ. પહેલું, બીજો મુદ્દો છે રાતી અથવા તો લાલ જમીન, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની જે છે એ આ જમીનની અંદર ઉણપ જોવા મળે છે. પાકમાં જોવા જઈએ તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકા જેવા પાકો આમાં લઈ શકાય છે. આ હતી રાતી જમીન અથવા તો લાલ જમીન. મુદ્દા નંબર 3, કાળી જમીન. કાળી જમીન આપણા માટે આઈએમપી છે. 2 નામ યાદ રાખવાના, એક રેગુર અને બીજું કપાસની જમીન છે. કુલ ક્ષેત્રફળના લગભગ 15% વિસ્તારની અંદર જે છે એ કાળી જમીન આપણને જોવા મળે છે. ઉદ્ભવ તમે જોવા જાવ તો દખણના લાવાના પથરાવાથી કાળી જમીનનો ઉદ્ભવ થયો છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં કેટલોક ભાગ જે છે એ આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. ગુજરાતમાં જોવા જઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ આપણને કાળી જમીન જોવા મળે છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, પછી મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ જે છે એ સૌથી વધારે આપણને કાળી જમીનમાં જોવા મળે છે. ભેજ સંગ્રહણની શક્તિ એમાં ખૂબ વધારે હોય છે, એટલે કે પાણી જે છે ખૂબ સારી રીતે સંગ્રહી શકે છે. પાણી જ્યારે સુકાઈ જાય પછી એમાં તિરાડો પડે છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 63 ઉપર આપણને એનો ફોટો પણ આપેલો છે. કયા કયા પાકો થાય છે? તો કે કપાસ, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળનો પણ એમાં વાવેતર થાય છે. કપાસના પાકને આ જમીન જે છે એ વિશેષ પ્રકારની અનુકૂળ છે, એટલે કે કપાસનું વાવેતર એમાં ખૂબ સારું થાય અને સારું ઉત્પાદન મળે છે, એટલા માટે આને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. મિત્રો, મુદ્દા નંબર 4, જમીનના પ્રકારોની અંદર જોઈએ તો પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન. 2 નામ છે, લેટેરાઇટ જમીન અથવા તો પડખાવ જમીન. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો આપણે એવું લખવું પડે કે આ જમીનનું જે છે, મુદ્દોને સમજવાનો પ્રયત્ન કરે તો મૂળ શબ્દ જે છે એ લેટર, બરોબર, જમીનનું નામ લેટિન શબ્દ LATER, લેટર એટલે કે ઈંટ ઉપરથી આનું નામ પડ્યું છે લેટેરાઇટ જમીન અથવા તો પડખાવ જમીન, બરોબર છે. તો આ જે છે જમીન એ જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી એકદમ મુલાયમ બની જાય છે, અને જ્યારે આ જમીન સુકાઈ જાય છે ત્યારે એકદમ સખત એટલે કે કડક બની જાય છે, બરોબર. એટલે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીનનું નિર્માણ થયેલું જોવા મળે છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોની અંદર આ પ્રકારની જમીન જે છે એ વિકસિત થયેલી જોવા મળે છે. કઈ જગ્યાએ? ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોની અંદર આ પ્રકારની જમીન જે છે એ જોવા મળે છે. આ જમીન જે છે ઓછી ફળદ્રુપ હોય છે. પછી એમાં ખાતર નાખી અને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી અને કાજુ વગેરેના પાક લેવામાં આવે છે. રાગી વિશે આપણે જોઈ ગયા હતા, બરોબર. એટલે આટલા પાક એમાં લેવામાં આવે છે. તો ઓછી ફળદ્રુપ છે એટલા માટે એમાં ખાતર નાખી, બરોબર, અને આ પ્રકારના પાકો લેવામાં આવે છે. આ હતી આપણી લેટેરાઇટ જમીન અથવા તો પડખાવ જમીન. પછીનો મુદ્દો છે મિત્રો જમીનના પ્રકારોની અંદર રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન જે છે એ સૂકી અને અર્ધસૂકી આબોહવા વાળી હોય છે. પરિસ્થિતિ આની અંદર આવી જોવા મળે. કેવી હોય? સૂકેલી હોય, ક્યારેક અર્ધ સૂકેલી હોય છે. રેતાળ ઓછી, બરોબર, રેતાળ ઓછી અને ફળદ્રુપતા પણ ઓછી જોવા મળે છે. દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જે છે એ આમાં સૌથી વધારે જોવા મળે છે. દ્રાવ્ય ક્ષારોનું સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે રણ પ્રકારની જમીનમાં. રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબની અંદર કેટલાક વિસ્તારોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. પછી ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. સિંચાઈની સુવિધાને કારણે, કારણ કે રણ પ્રકારની જમીન જે છે ફળદ્રુપતા ઓછી ધરાવે છે,
બરોબર છે. રેતાળ હોય છે, એમાં રેતી વધારે હોય છે, એટલે પાક જે છે એ વ્યવસ્થિત પાકે નહીં, ઉત્પાદન ન મળે. એટલે એમાં સિંચાઈ જો હોય તમારી પાસે તો એમાં ખાતરને એડ કરી અને બાજરી, જુવાર વગેરેનો પાક તમે લઈ શકો છો. ઓકે મિત્રો, તો બે મુદ્દાને ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. લેટેરાઇટ જમીન અથવા તો પડખાવ જમીન, આ જમીનનું નામ જે છે લેટિન શબ્દ લેટર ઉપરથી આપણને મળી આવે છે, બરોબર, જેનો અર્થ થાય છે ઈંટ. લાલ રંગ જે છે એ લો ઓક્સાઇડને કારણે, લેટેરાઇટ જમીનનો લાલ રંગ જે છે એ શેના કારણે છે? લોહ ઓક્સાઇડને કારણે છે. પછી આ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે, બરોબર, અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે એકદમ સખત એટલે કે કડક બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાને કારણે પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીન જે છે લેટેરાઇટ એનું નિર્માણ થયું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી આ જમીન જે છે આપણને જોવા મળે છે. જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન જે છે એ ઓછી ફળદ્રુપ હોય છે. ખાતર નાખીએ તો એની અંદર કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરેનું આપણને ઉત્પાદન સારું એવું મળે છે. છેલ્લો મુદ્દો છે મિત્રો રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનમાં જોવા જઈએ તો સૂકી, અર્ધ સૂકી અને આબોહવાવાળી જે છે એ આ પરિસ્થિતિમાં જોવા મળે છે. રેતાળ હોય છે કારણ કે રણમાં મોટા ભાગે રેતી હોય છે. પછી ઓછી ફળદ્રુપતા ધરાવે છે, પણ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જે છે એમાં સૌથી વધારે જોવા મળે છે. રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. સિંચાઈની સગવડ જો તમારી પાસે ઉપલબ્ધ હોય તો તેમાં બાજરી અને જુવારના પાકો લઈ શકાશે.